રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર બાદ વધતા બિલ, અચાનક કનેક્શન કપાતા ખેડૂતો, ગ્રાહકોમાં રોષ, અધિકારીઓની કાર્યશૈલી સામે ગંભીર આક્ષેપો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધતા લાઇટ બિલ, સમયસર બિલની જાણ ન થવી, અચાનક લાઇટ કનેક્શન બંધ કરવું અને કચેરી ખાતે ગ્રાહકો સાથે થતી વર્તણૂકને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોના અનેક ગ્રાહકો જણાવે છે કે સામાન્ય ઘરેલું વપરાશ હોવા છતાં અગાઉ કરતાં વધુ બિલ આવી રહ્યા છે, જેને કારણે લોકો આર્થિક રીતે દબાણ અનુભવી રહ્યા છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે ઘણા કેસોમાં સમયસર બિલ આપવામાં આવતું નથી, મોબાઈલમાં પૂર્વ જાણ કરવામાં આવતી નથી અને કેટલાક નવા કનેક્શન ધરાવતા ગ્રાહકોને નિયમિત બિલની માહિતી પણ મળતી નથી। પરિણામે અચાનક કનેક્શન બંધ થતાં જ ખબર પડે છે કે બિલ બાકી છે। ત્યારબાદ ગ્રાહકોને કચેરી સુધી દોડી જવું પડે છે, જ્યાં પ્રથમ બાકી બિલ ભરાવાય છે અને ત્યાર પછી ₹100નો આરસી દંડ લેવામાં આવે છે। ત્યારબાદ જ કનેક્શન ફરી શરૂ કરવામાં આવે છે। ખાસ કરીને જીઆઈડીસી રાધનપુર નજીક પાલનપુર કંડલા હાઈવે પર આવેલી તાલુકા જીઈબી કચેરી ખાતે રોજ મોટી સંખ્યામાં ગ્રામ્ય ગ્રાહકો લાઇનમાં ઊભા રહેતા જોવા મળે છે। કેટલાક મજૂરી કામ કરતા અરજદારો જણાવે છે કે દિવસ પર મજૂરી છોડી કચેરી સુધી આવવું પડે છે, જેથી રોજિંદી આવક પર સીધી અસર પડે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જૂના મીટર સમયમાં બિલની પ્રક્રિયા વધુ સરળ હતી, જ્યારે હાલ સ્માર્ટ મીટર વ્યવસ્થામાં સામાન્ય ગ્રાહકોને પૂરતી સમજણ ન મળતા અને ટેકનોલોજીની અપૂર્ણ માહિતીને કારણે લોકો વધુ હેરાન થઈ રહ્યા છે। ઘણા ગ્રામ્ય પરિવારોમાં એવો ભાવ છે કે વધતા બિલ અને વધારાના દંડના કારણે તેઓ મજબૂરીમાં વધારે રકમ ભરવા દબાણમાં આવી રહ્યા છે। કેટલાક અરજદારોના આક્ષેપ મુજબ રાધનપુર કચેરી ખાતે ફરજ બજાવતા સમી તાલુકાના ભદ્રાડા ગામના એક અધિકારી દ્વારા ફરિયાદ લઈને આવેલા ગ્રાહક સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવી હતી। અરજદારના જણાવ્યા મુજબ અધિકારીએ દબાણ ભર્યા અંદાજમાં કહ્યું હતું કે તમારાથી જે થાય તે કરી લો, અહીં રોજ તમારા જેવા ઘણા લોકો આવે છે, બધાને જવાબ આપવો શક્ય નથી। આવી ટિપ્પણીઓથી ગ્રાહકોમાં અસંતોષ વધુ વધ્યો છે અને સરકારી કચેરીમાં આવનારા સામાન્ય નાગરિકોને યોગ્ય માર્ગદર્શનના બદલે દબાણનો સામનો કરવો પડે છે તેવી ફરિયાદો સામે આવી રહી છે। ગ્રામ્ય વિસ્તારના લોકોનું કહેવું છે કે સરકારી ફરજમાં રહેલા અધિકારી દ્વારા આવું વર્તન યોગ્ય ગણાય નહીં। લોકોની માંગ છે કે ગ્રાહકો સાથે અયોગ્ય વર્તન અને વારંવાર ઊભી થતી ફરિયાદોને ધ્યાનમાં રાખી જવાબદાર અધિકારી સામે તપાસ હાથ ધરવામાં આવે અને જરૂરી હોય તો તેમની તાત્કાલિક બદલી કરી અને જિલ્લા ફેરબદલી કરવામાં આવે। હાલ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો જીરું, રાયડો અને ચણા જેવા પાકોની કામગીરીમાં વ્યસ્ત છે। આવી સ્થિતિમાં અચાનક લાઇટ બંધ થતાં ખેડૂતોને કામ છોડી કચેરી સુધી જવું પડે છે, જેમાં સમય, ખર્ચ અને ખેતી બંને પર અસર પડે છે। ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર બાદ વધતા બિલ, સમયસર બિલ ન મળવા, વધારાના દંડ, કચેરી ખાતે ગ્રાહકો સાથે થતી વર્તણૂક અને ફરિયાદોના નિકાલ અંગે વિશેષ તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે। સાથે જ જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉચ્ચ કચેરીઓ સુધી લેખિત રજૂઆત કરવામાં આવશે અને જરૂરી બનશે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ લોકો દ્વારા આપવામાં આવી રહી છે। રિપોર્ટ વિશિષ્ટ